સાવલી તાલુકાના નાની ભાંડોલ ગામમાં આગની ઘટના સામે આવી છે। વલી પંથકમાં વધી રહેલી ગરમી વચ્ચે ગામના નાના ફળિયા વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં આગ લાગી હતી, જેના કારણે ગ્રામજનોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી। માહિતી મુજબ આગ એક લાઇનમાં આવેલા 2 થી વધુ મકાનમાં ફેલાઈ ગઈ હતી। આગમાં રહેણાંક મકાનોમાં રહેલી ઘરવકરી સામાન તેમજ પશુઓ માટેનો ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે। આ આગની ઘટનામાં ચૌહાણ ગોવિંદભાઈ મગનભાઈ, પરસોત્તમભાઈ મગનભાઈ અને જસવંતભાઈ ડાયાભાઈના મકાનોને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જણાવ્યું છે। પ્રાથમિક અંદાજ મુજબ લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે। ઘટનાની જાણ થતાં ગુજરાત પોલીસની 112ની ટીમ તેમજ મંજુસર જીઆઈડીસી અને જ્યુબિલન્ટ ઇન્ટિગ્રેટિવા કંપનીના ફાયર ફાઇટર તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા। ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે। ઘટનાની જાણ થતાં ગ્રામજનો મોટી સંખ્યામાં સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઈ। નાની ભણોલ ગામમાં અમે જ્યુબિલિયન્ટ કંપની અમને કોલ આવ્યો 2:33 બપોરે ફાયર થઈ છે એમ ગામના સરપંચ છે એ લેવા આવ્યા હતા મને એડ્રેસ માટે। તો હું આવ્યો ગાડી લઈને। પહેલાં મેં જોયું 2 મકાન સળગતા હતા અને થોડી ઘણી આ લોકોએ નોર્મલ આગ બુઝાયેલી અને પછી અમે આવીને અમે થોડું ફાયર ફાઇટિંગ કરી અને આગ ઉપર કાબૂ મેળવવાની કોશિશ કરી। હવે અત્યારે આગ એકદમ કંટ્રોલમાં છે અને બધું કમ્પ્લીટ છે। અત્યારે કોઈ જોખમ જેવું છે નહીં। આગમાં કોઈ જાનહાનિ કે કોઈ મોટું નુકસાન? ના, એવું કંઈ ખાસ છે નહીં। જૂના મકાન હતા એમાં આગ લાગેલી, એવું કોઈ જાનહાનિ નથી કે એવું કોઈ કેઝ્યુઅલિટી વગેરે કંઈ છે નહીં। આપનું નામ? મારું નામ કુલદીપ જાદવ છે।